આજ પેલા રે પાના રે ગોર દે ફેરવે ઓ પેલે પાન લગાવ્યા રે હો ય પેલા રે પાને રે પાંચ બેસીયો રે
પ્રધાનજી હા દાદા. તમામ વિધિ પતી ગઈ, હવે કઈ પતાવવાનું હોય તો કયો. હું પતાવ્યું. સાંભળો, હા લગ્નના મુહૂર્ત બહુ હારામાં હાવા આવી ગયા છે. હું વાત કરો. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા સગુણાબેન, આ શુભ ઘડીના મુહૂર્ત આવ્યા છે. બાપુને જઈને વાત કરો. કહી દઉં એમાં હું બાપુ. દાદાએ હારામ હારા લગ્ન લાવી દીધા છે. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેની સગુણા. દાદા જવાનું કે તમે કહેતા જવા દો. અરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી. બહી જ વાત. તો ભૂદેવને કહો કે રાજી ખુશીથી જઈ શકે છે, હા. પણ જતા જતા કાન ખોલીને સાંભળી લે હું કે પઠિયાર કુટુંબ મોટું છે તો જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી કરે. કાંઈ વાંધો નહીં, કહી દઉં એમાં હું એટલે જ મને ખબર પડતી જ હોય ને બાપુ. તમે પણ હાવ દાદા, મારે પડિયાર બહુ મોટું છે તો ઉતારાની તૈયારી રાખજો. મારો એકનો ઉતારો નોખો રાખજો. કેમ નોખો? મારે આ કોઈ સેટિંગ નથી આવતું. કાંઈ વાંધો નહીં, નોખો રાખશે. હા ભાઈ, આખું ઘર મારે વાંહે પડી ગયું. એમ બીજું લાગે એમ. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં, ખાવાનું સારું રાખજો. ઈ તમે કયો ઈ રાખી, તમે બોલો તમને શું હાલ છે. સુરમાના લાડુ. બીજું? ગુગો લોઠો. ઘૂગો લોટો એટલે શું? વઘારેલો રોટલો, એનો ગુગો લોઠો કહેવાય. કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં, એટલામાં ઘણું. ભજીયા હાલશે? ભજીયા રેવા જો, એનું નામ નહીં લેતા. કેમ? ભજીયા રેવા જો. કા પણ? એ પછી ભજીયા ખાઈને ડબલા વાળી થાય, એ ન કરાય. એટલે તમને એકને નો હદે તો હું કોઈને ના હદે એમ? અમારે 3-4 જણા નથી થતા. ભજીયાનું કેન્સલ રાખી બસ. હા બસ એમ. બીજું બોલો. બીજું બસ કેરીનો રસ રાખજો ને, ઉનાળાનો હારો. ચોક્કસ. હો હા લ્યો. આજે હર ખાઈ ઉમંગે ગોર દેવાલિયા, જાબુ મારે ભોગણ ગઢની મુજા, હર ખાઈ ઉમંગે ગોર દેવાલિયા રે. पधारो गुरुदेव। आज मैं तुम्हें काम शुभ भरी मंगाया હા મારા પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના કુંવર પ્રતાપના સમક્ષ બેનીબા સગુણાના શ્રીફળ જિલ્લાવીને આવ્યો છું મહારાજ. अरे गुरुदेव આગળ આપણે વાત કરો। હા મહારાજ. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કરતા બેનીબા સગુણા આવા શુભ ઘડીના મુહૂર્ત આવ્યા છે. ચાલો મહારાજ સાથે બની અને બેનીબા સગુણાના એવા રોડા માનવડા રોપી. એ માનવડે કાઈ સોનાના શાર્થ ભરે રૂપા કેરી ગળી। એ માનવડે કાઈ પિતા યમન હોય રે બેની બાન દીકરી બા બેઠા છે માંડવાની નીચે, બેઠા રે પેલી બા બોલણિયા બોલે. સુગુણા બા બેઠા છે માંડવાની
હું
તારી ગોરી કરે મનવાર થોડો પ્યાલો પીને રે તારી ગોરી કરે મનવાર થોડો પ્યાલો પીને રે તારી ગોરી કરે મનવાર થોડો પ્યાલો પીને એય આ હંધું છે કોણે નાકમાં ગળી ગયું માંડવામાં તો માંડવામાં ભૂંડા લગાડે એમ લાવ્યું કોણ ઈ? આમાં ઘોરે જે મારાથી ઈ બધું આન્ય આને આને આ લાવ્યું કોણ ઈ તો હું જ લાવ્યો આ કરિયાવરમાં ભેગું હતું બધું લાય ક્યાં લાવે ભાઈ લાય લાય મને જોવા દે આ છે હું અરે રે આ તમે તો એવા જ આવું આવું લવાય હે આમાં હતું એમાં હતું તે બહાર કઢાય ને નહીં કાઢું હવે મેં ખિસ્સામાં નાખ દઉં નાખી દે હા લ્યો અને મૂંગો મરજે જ્યાં સુધી હું ન બોલવાનું કહું ત્યાં સુધી હા લ્યો હા તમે કયો જ્યાં સુધી કાંઈ નહીં આને ક્યાં મૂકવા જવું વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો બેનવા વધારા વેવાણ આપણે જય શ્રી કૃષ્ણ આવવામાં કોઈ તકલીફ થઈ નથી ને બેનબા મારે થઈ આમાય તારે શું તકલીફ થઈ ઊભું ઊભું આવ્યો આમ ટેમ્પોમાં બોલેરામાં તને મેં બધાયની પહેલા ભાઈનો બધો સામાન લઈને બેહવાનું કીધું તું અચ્છા હું બેઠો જ તો ને પણ ક્યાં ન્યા ઘરે વાટે તો ગાડીમાં બેહવાનું કીધું તું મરી ગયા તમને લાવો કોઈ દી ગાડીમાં પણ મારી ગાડીમાં નહીં હવે ઈ? અહીંયા આવ. બીજી શું તકલીફ પડી બીજી તો ઘણી તકલીફ પડી પણ બધું નો અહીંયા કહેવાય પછી. ના ના કે મને હાલ નહીં તું મને કહીશ તો એનું કાંઈક થશે હાંજે હું તો નથી નથી હું તો હું કરતો હતો જાગતો તો કેમ કામ પ્રસાદ દસ્તક બીજી કઈ તકલીફ પડી ઉપર રામ સાનો માનો જા વેવાણ વેવાન તમારી ઓળખાણ તો આપી પણ વેવાણ આ બેનબા કોણ આને નથી ઓળખતા ઈ ગબુ ગાગર ની ઓ એ એવું નથી ભાઈ અમારા રજવાડામાં સગાઈમાં જોયા નતા ને એટલે પૂછું છું કે આ બેનની ઓળખાણ આપો એમ. પણ ક્યાંથી જોયા હોય કેમ મારા તા રિયન બેઠો તો ખૂણામાં મૂંગો માર વેવાન હા વેવાણ આને કદાચ તમે નહીં ઓળખતા હોય અને સગાઈમાં આવ્યા ત્યારે તમે જોયા નહીં હોય એનું નથી કારણ છે જોયા. મારી નાની દીકરી છે નાના વેવાણ છે હા લગ્નમાં આવ્યા છે પધારો જય શ્રી બેનબા કૃષ્ણ કરો બેટા દીકરી બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ તમારો હેત અને તમારી ઓળખાણ આપી દીકરી બાની ઓળખાણ આપી પણ આ મહારાજા કોણ છે હું રાજનો સમસો છું એ લે લે આ માર ક્યાં ન્યા ક્યાં જાવ ઓયો જાવ મરી ગયા સમસા કેદુના વેચી નાખ્યા મેં બધાય મને તો એમ કે મહારાજા છે માથે પાઘડી દેખાણી તો મને એમ કે મહારાજા તે છે લગનમાં આવ્યો એ પણ અમી વેવાણી વાત કરતા હોય વશમાં લબલબાટી નો કરવાની હોય તે પણ મને પૂછે તો મારે કેવું નહીં નહીં કહેવાનું કેમ મને હરખ ન હોય એમ કહું છું હું જાનમાં આવ્યો ભાઈ મૂંગો માર હવે રોમાં હરખ ન હોય એ, અહીંયા આય, મને કે ન્યા ની પાર આવે તારો ક્યારનો લબલબાટી કરે તું એને ઓળખે છો કોણ છે જાનમાં તો ઘણાય હોય હું થોડો કોઈને વર્તું તો ડાયરેક્ટ નો કહી દેવાય હું સમસો એમ ઈ બધું કામકાજ બીજાને સોંપી દીધું મેં તે હું કે મને હું કે ઈ તું કોણ છે તારી ઓળખાણ માંગે છે તું સમસો છો નહીં તમને ખબર નથી હું કોણ છું ઈ મને તો ખબર જ છે પણ એને ખબર હોય એને તું ઓળખે છો પેલા હું રશની સમસી છું મરી ગયા સમસી એ નથી તું હું તને એમ કહું છું તું એને ઓળખે છો તો હું લબલબાટી કરે ક્યારનો કોણ છે અહીંયા આવ. આપણો પથ્થુ છે ને કે એને ના ઓળખતો હા હા પતું પતું હા આપણો પથ્થુ છે એના હાહુ છે ને આપણા વેવાણ છે એ માય માતાજી
પતું ના આવું એ હા એ બાપા એ પતું તો ના આવું જો હક્કા તે ન્યા ભાડે નો લીધા હોય એ અમાય કેવડા લાંબા લાંબા બસ મને હવે નથી- પણ. મને નથી ખબર હો નતી ખબર ને હવે ખબર પડી ને અહીંયા હા ઈ તારો પરિચય માંગે છે હાલ ન્યા તારી ઓળખાણ દઉં ન્યા સીધો ઊભો મરજે પાછો મારું પૂછે મારું એ પૂછે હા. હાલો 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 હાલ આમ સીધો ઊભો રહેજે હા, હા. અમાર સામે ઊભો રહે સીધો આમ હવે દઈ દે ઓળખાણ જય શ્રી કૃષ્ણ બા બા હું રાજનો પ્રધાન છું વ્યવહાર તમે કદાચ નહીં ઓળખતા હોય આને એનું કારણ છે આ આને ક્યાંક પકડીને લઈ આવ્યા હો વેવાણ એવું ના બોલો આને કદાચ તમે નહીં ઓળખતા હોય આમ ગણો ને તો અમારા રાજનું રમકડું છે આ હે ને લગનમાં રમી રમીને આને જો આ બધું ચોટાડી પણ વેવાણ રમકડું હોય ને તો કઈક ઠેકાણા વાળું હોય આનું તો કોઈ ઠેકાણું જ નથી એ વેવાણ હું પાર્લરમાં ગઈ તો એ ગુડાણો વાહ હોય મેકઅપ કરાવ્યો જો ને આ જો આમ જો મેં વાળ સ્ટ્રેટ કરાવ્યા ને અહીંયા જો ને આવા બધા ઘૂસલા કરાઈ નાખ્યા હમ મેંદાનો લોટ સોપડી એ દીધો મૂંગો માર વેવાણ આ કોણ આ મારા રાજનું રમકડું છે આમ ગણો તો તમારા વેવાય કરતા કારોબાર બધો એના ઉપર બધોય ભાર મારા ઉપર બધોય પાર હા વિમલના બધા ઠેલા મારા ઉપર વેવાણ એમાં જ તમારી પાઘડી ચમકે છે હા હા એટલે જ આમ ગણો તમારા પથુનો લંગોટિયો દોસ્તાર છે હા અને અમારા રાજનો પ્રધાનજી છે વેવાણ રાજના પ્રધાનજી છે પ્રધાન. ઓ, પ્રધાનજી શું પધારો ભાઈ પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી તમને કૃષ્ણ પણ બા જય શ્રી કૃષ્ણ પગે લગાય પગે લાગુ તો છું પગે લાગવું જ પડે ને લ્યો બા પગે લાગુ માતાજી સુખી રાખે બાપા બસ હાલ હવે ભાઈ ને પોખવાનો એટલે ઘડી ઉભો રે હા જો વેવાણ હા વેવાણ મારો દીકરો માયરે આવી ગયો છે ઝટ કરી તમે પોખી લ્યો કારણ કે મારે મારો દીકરો પહેલી વાર જ પરણે છે આ બધા 10 વાર પહેણા હે કા મૂંગો મર તું જીયું સુર શીલા તાર મુખડાને જોઈ જીયું સુર શીલા તાર મુખડાને જોઈ મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય એ જીવે રણજણ કરતો ભમરો ઉડીયો જીવે રણજણ કરતો ભમરો ઉડીયો જીવે જઈને જો કંકુડાની ડાળ રે વાડીનો ભમરો દ્રાક્ષ મીઠી ને સાગા શેરડી દ્રાક્ષ
અરે કાનુડાની યાદમાં દલડું રડે છે મારું કાનાની યાદમાં દલડું રડે છે મારું ગોકુળ સુની ગલીઓમાં વાંસળીના સૂરો સાંભળાય છે ઓ કાના વાંસળીના સૂરો સાંભળાય છે રંગ રેગ સુંબલ મેં તો કેસુડાનો લીધો રંગ રેગ સુંબલ મેં તો કેસુડાનો લીધો લીલો તે રંગ વનની વનરાયુનો લીધો લીલો તે રંગ વનની વનરાયુ એની અરે હા હીરો તે રંગ ઉગતી પૂનમનો લીધો તારલીએ ટાંકીન વરદ ચૂંદાલડી રે મારી નખના પરવાળા દેવી ચૂંદાલડી મારી ચૂંદાડીનો રાતો હોલાડલી ઓઢોને સાહેબ જાની ચૂંદાલડી રે મારી નખના પરવાળા દેવી ચૂંદાલડી હર પેલા પેલા હર રર રર પેલા પેલા હો પેલા પેલા મંગાડિયા રે વરદાન શોભા ગાણે રી કેવાય 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 હર પેલે મંગલ હર રર રર પેલે મંગલ હો પેલે મંગલ સાના દેવાના દેવાન શોભા ગાણે રી હર પેલે મંગલ હર રર રર પેલે મંગલ હો પેલે મંગલ સોના દાના દેવાન શોભા ગાણે રી કેવાય અરે આવી દીને હર રર રર આવી દીને હો આવી દીને પેટ મંગાલા પૂરું થાન શોભા ગાણે રી કેવાય મંગલ બાબાના મંગલારી રબ ઉસ દશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રઘુકુળની સદા કલ્યાણી પ્રાણ જાય મારા વચન જાય રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ અરે બીજા બીજા હર રર રર બીજા બીજા હો બીજા બીજા મંગળિયા રે વરદાન શોભા ગાણે રી કેવાય
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણ જાનકી વલ્લભ कौन कहते हैं भगवान आते नहीं कौन कहता है भगवान आते नहीं तुम पीड़ा के जैसे भुलाते नहीं ए द्वारिका नो नाथ मारो राजा रण छोड़ दे इन्हें मन माया लगाड़ी रे ए द्वारिका नो नाथ मारो राजा रण छोड़ दे कानूड़े माया लगाड़ी रे अरे तने माने माया लगानी मारा वाला तने मने माया लगानी रे द्वारिकानो आवो सुदामानो मित्र मारो राजा रण छोड़ दे इने मने माया लगानी रे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ दे इन्हें मने माया लगानी रे कानूड़े माया लगानी रे कानूड़े माया लगानी बेनबा सगुणाना बे मंगल पूरा थया ओघरा परिवारना आंगणे आव एक गवत्री गाय माताना लाभार्थे तथा 24 કલાક અંશક્ષેત્રના લાભાર્થે દર વર્ષે નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે અમારું બાબા રામદેવ રામા મંડળ કનેસરા એ ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે બાપ જો કે એક પ્રભાતની આકલ કરી હોય એક ભગીરથ કાર્ય થકી જે આકલ કરી હોય અને મારા બોગરા પરિવારના આંગણે આવો અવસર્યો બાપ ઘણા દાતાઓએ દાન કર્યું જે દાતાઓએ દાન કર્યું છે એમાં મારે ઢોલાજી રે એ આવા રાજકોટના દરવાજે નોબત વાગી માડારા એ હારે નોબત વાગી માડારા મારે ઢોલાજી રે એ આવા
ઢીંગલાને મેલી દીધા પોતિયા. બેની બાએ મેલા ઢીંગલાને મેલિયા પોતિયા. બેની બાએ મેલી દીધો સૈયારુનો સાથ રે. એ દુતારો અમને દૂધી ગયો. આવ્યો તો પરદેશી પોતાનો. મારા પરિવાર જોડે લીલા પીડા નેજા ભર કે ફરમાઈશ હોય એ ફરમાઈશને બે કરી માન આપી અને ફરમાઈશને વધાવી લે. એ લીલા પીડા તારા નેજા ભર ગયે. લીલા પીડા તારા નેજા ભર ગયે. આવા લીલા પીડા તારા નેજા ભર ગયે. લીલા પીડા તારા નેજા ભર ગયે. લીલા ને જય પાડે પધારે મારો કને હજાનો ધણી રામ ને. આવા લીલા ને જય પાડે પધારે મારો કને હજાનો ધણી રામ ને. જય રામાબીર જય રામાબીર જય રામાબીર. ધણી
ફરીવાર આપણે ફરમાઈશને વધાવી લઈશું કે બોકરા પરિવારના સુરાપુરા દાદાને ફરીવાર યાદ કરવાના છે. મોજની વાતું બાપા મોજની વાતું જો સુરાપુરા ને મારે મોજની વાતું જો યાદ કરવાના છે. રોય ફરમાઈશ આપણે બે કડીમાં નવી ફરમાઈશ વધાવી. એ રામા પીર તારા ઘણા ઘણા ઉપકાર મળ્યો ત્યાંથી ખુલ્લા નસીબાના हर चौथा चौथा मंगड़िया रे मारा शोभा गण हर उठो उठो हर घोड़िया रे मारा शोभा हर तोते मंगल कन्या ना दान देवान शोभा
સગુણાના 4 મંગળ પૂરા થયા. વેવાણ હા વેવાણ વેવાણ તમને જોયા, તમારું રજવાડું જોયું, લગ્ન વિધિ બધી પૂરી થઈ, પણ વેવાણ અમે કર્યાવર ક્યાંય જોયો નહીં. ન જોયું? કર્યાવર બધું ઉતારે છે. ક્યાં ઉતારો છે તમારો? બીજા માળે બીજા માળે તો અમે હતા. હજી તમે પહેરીને કપડા ન્યાથી ના આવ્યા ચેન્જ તો ન્યા ક્યાંય કર્યાવર તો હતો નહીં. એ બધું ગુડાઉનમાં. હજી તો લાઈટ ફિટિંગ કરાવવાનું બાકી છે. તમને આ મારામાં કઈ બીજું દેખાય છે? સુખ થઈ જાવ, આવા હાહુ નહીં મળે, વન પીસ જ છે, ખાલી વન પીસ. સગુણા બહુ રડાય નહીં, ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે. ચૂપ થઈ જાવ, એ તો રોવો બીજું હું. એટલે અહીંયા પણ રડાવશો એમ નથી વેવાણ, અહીંયાથી અમે આ શૂટિંગ વાળાનો ઓર્ડર દીધો હોય, ત્યાં આવે રડી રડીને થઈ જાય મોઢા વાંદરા જેવા. અહીંયા તમે પાર્લરનો એટલો ખર્ચો કર્યો હોય, ત્યાં પછી ફોટા આલ્બમ મહિના દી પછી ખોલે તો કઈ વાંદરા જેવા મોઢા આવ્યા, એટલે ના પાડું રડવાની. એ તો સાચી વાત છે. હા વાત તમારી બરોબર છે. બાકી મને કઈ વાંધો નથી, તમે તમારે મા દીકરી બે રડો, મને કોઈ વાંધો જ નથી. હા કઈ વાંધો નહીં વેવાણ, આપણે 20-20 વર્ષ વેરી હતા ને હવે વેવાણનું થયું, થોડી ઘણી વાતું હશે ઘટતી પૂરતી, આપણે જે કઈ નહીં થયું એ આવતા જાતા કરી લેશું. પંથ લાંબો સમય ઓછો છે, દીકરીને શિખામણના શબ્દ બે હાડીના શેડે બંધાવી દેજો, સાસરિયામાં આવીને કેવી રીતના રેવાય. દીકરી થઈને રહેતો હું સાક્ષાત માં કૌશલ્યા. પછી ત્યાં આવીને જરાય મારા હામું લાંબા ટૂંકી હાથ કરે કે જીભા જોડી કરે તો પછી મને સારી રીતે કોકિલા થતા આવડે. ના ના વેવાણ, આવું તમારે કાંઈ નહીં બનવું પડે. તો વાંધો નહીં વેવાણ, આ ભેરું નાળિયેર કહેવાય, ત્યાં આવે પછી ખબર પડે. ના ના વેવાણ, એમ તો તમારે નહીં કેવું પડે કાંઈ. એમ તો હું કઈ કહેશે નહીં, તમે તારે ત્યાં આવે તો રજવાડામાં કાંઈ ખામી નથી, હળી ભાંગીને બે કટકાઈ કરવાના નથી, મજા આવે ત્યાં સુધી હોનાના હિંડોળા ને રૂપાના કડા ખીચડું ખીચડું ઝુલાસ કરવાનું છે. તમે ઝૂલવાનો વારો આવવા દ્યો તો એ તો ઝૂલતા આવડે તો ઝૂલે, નકર પડે હેઠા. હા હેઠા પાડશો એ વાત. હેઠા પાડવાના ન હોય, ઝૂલતા આવડતું ઝૂલા જ કરવાનું હોય વેવાણ. તો એન પપ્પા રોજ કઈ વાંધો નહીં વેવાણ. હા કઈ વાંધો નહીં વેવાણ, હવે પંથ લાંબો છે અને સમય ઓછો છે વેવાણ, કદાચ હરખમાં ને હરખમાં કાંઈ બે શબ્દ વધારે કહેવાય ગયા હોય તો વેવાણ સમજીને માફ કરી જો. ના ના વેવાણ, કાંઈ પણ અમારાથી પણ ભૂલ થઈ હોય તો ભૂલ ચૂક માફ કરજો વેવાણ. હા બાકી અમે અમારા રંગ રૂપ ઉપર જ છે, તમ તમારે હજી કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હા હવે ઊભા થાવ અને હટાટી તો આને લઈને આવજે જલ્દી, હું ઉતારે વાટે થાવ. ફોર્ચ્યુનર કઢાવું હમણાં બારી. ખમા મારા કાળજાના કટકા. દીકરા વિદાયની બેડા છે, વિદાયની બેડાએ તને શું શબ્દ કેવો, તને શું કહું? કારણ કે નાનપણ તો દીકરી તમારા માવતરના આંગણાની અંદર ગુમાવ્યું છે. આજ 20 વર્ષની અવીએ તમારા માવતરનું આંગણું તેજી અને દીકરી હારિયાની વાટ હાલવાના છે. દીકરા મોટાના છોરું છો, સમજુના છોરું છો, જાજુ સમજાવવાનું ન હોય. કારણ કે દીકરી તમે એક તમરકુળના શાખના રાજપૂતોના દીકરી છો. એમાંય તમે તો એક રાજપૂતાણી છો. જાજુ તમને કહેવાનું ન હોય.
રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું ન લાગે સગુણાભાઈ. દીકરી એ વાત તો તું જાણે છે ને કે દીકરી રાજાની હોય કે રયતની ઉંમર લાયક થાય એટલે પોત પોતાના હારે હાલી નીકળવું પડે. આ વિધિનું વિધાન છે. આ સમયના ચક્રને કોઈ પણ ઓળખી શક્યું નથી અને ઓળખી શકવાનું પણ નથી. સમયના ચક્રની અંદર તમે પણ બંધાયેલા છો, હું પણ બંધાયેલી છું. આ સંસાર પણ સમયના ચક્રની અંદર બંધાયેલો છે. દીકરી મને તને ઓળાવવાનું દુઃખ નથી. તમે સાસરે જાઓ છો એ વાત તારી જનતાને આ પોકરણગઢની મહારાણી મિનળબાઈને દુઃખ નથી. દુઃખ તો એ વાતનું છે. આજ મારા દલડાને એક જ વાત કોરી ખાય છે, મંડળાને એક જ વાત કોરી ખાય છે. પણ માયલો રુદિયો રૂવે ભીતર જરા કેને કહો દલડાની વાતો, કેને કેવી મંડળાની વાતો. દીકરા આજ તારી જનેતાને ઈ જ વાત કોરી ખાય છે કે આજ વર્ષો જૂના વેરી હતા એને વેવાયું ધાર્યા તને દુઃખ દેવામાં કોઈ પણ જાતની કચાશ નહીં મૂકે. તને દુખડા અપરંપાર દેશે. કારણ કે વેરીલાના વતનની અંદર મારી સગુણા તને વળાવું છું. ઈ જ વાત મારા મનને કોરી ખાય, ઈ જ વાત મારા દરડાને કોરી ખાય. શું કરીએ દીકરી, વિધના વિધાનની અંદર કોઈ પણ મેખ મારી હકતો નથી. સગુણાબા દીકરા જેમ દાદા સૂરજને પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે ને માથવી જવાનો પણ સમય હોય છે. સમય આવે એટલે માનવનો પડછાયો પણ માનવનો હંગાત મૂકી દે છે. તારો ને મારો પડછાયો પણ સમય આવે એટલે આપણો હંગાત મૂકી દે તો આપણે તો કાળા માથાના માનવી છે. સુગુણા દાઈજો તો તારી માતાએ અપરંપાર કર્યો છે. હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાશ આજ તારા દાઈજાની માળી પર છે નહીં. સતાય જાતિ માંડવાની અહીંથી બેઠા છો ત્યારથી જઈ માડ મહિનાની એલી વરહે એમ તારા આંખની અંદરથી જીણા 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 મોતીડાની જેમ આવડા પડા જાય છે. શું મારા કાળજાના કટકા તારા હૈયાની અંદર આવી આમ લઈને જાશ? શું તારા હૈયાની અંદર આવી અરપત લઈને જાશ જેના લીધે માંડવાની હેઠ મોતીડાની જેમ આવડા સારા છે. દીકરા હું પણ તારી જનેતા છું લાડો. જો તારી દલડાની વાત આ તારી જનતા ઓળખી ન હકે તો જગતની માલી પાર બીજું કોઈ ન ઓળખી હકે. હું જાણું છું કે દીકરી માંડવાની હેઠ તારા ચાર ચાર મંગળસૂત્ર ના બનતા છે એ વાત ની તને ઉણપ આવે છે. કરીએ દીકરા, કાં તો વિધાતા મારા પર વેરણ બની અને કાં તો તારા મારા લેખ લખતા હોઈ ગઈ હોય. નહીતર માંડવાની હેઠ માં દીકરીને આવા દિવસો ન જોવા પણ દીકરા દીકરા આવી વિદાય તો એને ખબર હોય કે જેને જવતલ્યું વીર ન હોય, જેને પાતરો લાગો ભાઈ ન હોય, જેને રાખડીનો બાંધનાર એક સગો માડીનો જાયો બાંધવ ન હોય એ બેનને ખબર હોય કે વીરા વિનાની વિદાય કેવી દોયલી હોય છે. મારા લાલ વીરા વિનાની વિદાય એક જાણે મારી સગોણાને બીજી આ પોકરણ ગઢી મહારાણી મિનળબાઈ જાણે બાકી જગતમાં કોઈ ન જાણે કે દીકરા શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોડા રામ જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સબ કાજ. સ્વર્ગથી પણ સ્વામણું માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક જરા મરણને વિયોગ. આજ માંડવાની હેઠ તારાને તારી જનેતાનો વિયોગ છે. વિયોગની વેળાએ તારી દરડાની વાતો કરતા જાવ, વેદનાની વાતો કરતા જાવ, હયા ઠલવતા જાવ. દીકરા નાણું તો નડડેક મળશે, માંડવાની હેઠ ટાણું નહીં મારે મારી સગુણા ટાણું નહીં મળે માટે દરડાની વાતો કરો. માતાજી આજ તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો માતાજી. વડાવું છું મારા દીકરા, પણ આ કાલનો સૂર્યનારાયણ ઉગતા મેં બરસ સાસરિયામાં જશું માતાજી. જાશો લાડો જાશો. આ સાસરેમાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નંદલ મને પૂછશે માતાજી
અરે સગુણા બહુ તમારે ભાઈ કેટલા ત્યારે અમે એને શું જવાબ દેશું માતાજી? ખમા મારા કાળજાના કટકા જેથી તારા હાવડિયાની અંદર તારી હાવ દેરાણી જેઠાણી નંદનના મોઢાની અંદરથી આવા અપશબ્દ નીકળી જાય જેથી આવા કડવા શબ્દ તારી હાવ દેરાણી જેઠાણી નંદનના મોઢાની અંદરથી નીકળી જાય ને તેથી દીકરા કુળની ગળાજને અરજુ કરજો, દ્વારકાના નાથને અરજુ કરજો. કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, જો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ગયો હોય તો એક દી તારો વીરો જરૂર બની જાય મારા બાણ. માટે આવા શબ્દના બાણ તમારી જનતાને ઉમરાય નહીં, કારણ કે તમારા એક એક શબ્દ તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે. આહુડાનો ભાર તારી જનતાથી નથી જીરવાતો, માટે સુખેથી સાસરે સીધાવો દીકરા. હવે જાજુ રોવાય નહીં, પોકરણ ગઢના પ્રંગણાની અંદર હાર વેણના વેડલા રાજોએ દીકરી જાવ. આજ તમારી જનતા તમને હરખેથી વિદાય આપે દીકરા, હરખેથી વિદાય આપે. આવી રૂડી કાયા બલિયાની ડાણી હિચકોરી
લાડકીને બાપુ તમારે દેવું હોય તે દેજો અમારે જાવું સાસરે રે માણા લાડકીને જાવું સાસરે રે માણા અરે બાપુ તારા પિતા દીધા તેરા બેટા એ તેરે એ મારા લાડે